જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે તો ભાઈ મજામાં હો. આપણે આજ તડકો લાગી જવાનો હે. ભર બપોરે નીકળ્યા રોયલ એનફિલ્ડ લઈને, અઘરું લાગી જશે હતા ભાઈ. આજ સ્વાગત તો કરો હમારા. ભાઈ આપણે તો નીકળ્યા, પણ તમે કોઈ આવા તડકાના હે ને મોટરસાઇકલ લઈને નીકળજો નહીં, બાકી નકર હાલત બહુ ખરાબ થવાની છે. લ્યો ને, આપણી કંઈક હાલત જોઈ લ્યો તમે. જોવું તા મોઢું કારું થઈ ગયું ભાઈ. આપણે રૂપારા બવરિયા ને. कैसा लगा मेरा मजाक? આપણી ભાઈ રોયલ એનફિલ્ડ ને યાર લાગે છે. જો તો 40 થી ઉપર જાતી જ નથી. લીવર મારીએ તોય નથી જાતી ને, તડકો લાગે ભાઈ. બાકી ભાઈ આવી ધારું હોય અહીંયા તડકો થોડોક વધારે લાગે જ્યારે જ આવે અહીંયા કયો ને. હવે પૂગી ગયા આપણે ઘરે. હવે આપણી રોયલ એનફિલ્ડને પૂરો દઈ દઈ, બંધ કરી દઈ. તો હવે ફાઇનલી આપણે એસી ચાલુ કરીને જરાક છે ને નીંદર કરી લઈ. ક્યાં ગયું રિમોટ? હલો ભાઈ, થઈ જાઓ સેમસંગ ભાઈ ચાલુ. 16 ઉપર કરી નાખી એટલે કંઈ ટેન્શન નહીં ભાઈ. ખરાબ બપોરે આપણા એસી આપણો સાથ ના દીધો. એસી બ્લોવર ચાલે છે પણ કમ્પ્રેશન નથી પડતું. કંઈક ફોલ્ટ થઈ ગયો લાગે છે. જોવું જોશે હવે તો ભાઈ. સમય બધાયનો આવે યાર. ભાઈ તમને તો ખબર જ છે, આપણે દેશી માણસ રહ્યા. આપણે ગમે એ ખોલી નાખીએ. એસી હોય, મોટર હોય, ગમે એ. પછી બીજું કંઈ નહીં, પણ થોડાક સ્પેર પાર્ટ વધે ફિટ કરવા ટાણે 2-3, વાંધો નહીં, હાલે આપણે પછી. તો હવે ભાઈ આમાં કંઈક છેડો ભરી ગયો એવું લાગે છે. જોઈ લ્યો, કેપેસિટરનો છેડો ભરી ગયો ભાઈ. આજે જ આને ભરવું હતું ભાઈ, બપોર ટાણે જ. આ માઠી હોય ને તો માઠી જ હોય ભાઈ આમાં. જોઈ લ્યો, તડકો બહુ લાગ્યો હતો ને, તડકા ઉપર પાછો તડકો. બપોર વેરાનું ખોલવું પડ્યું એસી આપણું. હવે જીવા ભાઈ આપણા, બીજું શું ભાઈ. છેડા કાઢી લઈ. આ જોતા ઓયલાય કાઢી નાખ્યું ડટા. છેડાય નથી નીકળ્યા. ફિટ થઈ ગયા હરખાથી. પીનું દાબ પડ્યો પૂરેપૂરો ભાઈ. ડટાને ફાડી નાખ્યો. આપણે ભાઈ દેશી માણસ, ઓલરાઉન્ડર, આપણે બધું ફાવે. ભલે થોડાક સ્પેર પાર્ટ કદાચ ફિટ કરવા ટાણે વધીએ થોડાક, પણ ચાલુ કરી લેવું ભાઈ. એ આપણે ફાઇનલ વિશ્વાસ છે. બાકી મિત્રો સ્પેર પાર્ટ ઘટવા ના જોઈએ, વધે એનો વાંધો નહીં, ઘટવા ના જોઈએ આપણે. તો આ છે આપણો પ્રોબ્લેમ મેન. એસી ચાલુ નહોતું થતું એનો. આ ભાઈ ગયા છે, જો દેખાય નહીં. જોઈ લ્યો, આ જૂના કેપેસિટર છે એટલે થોડાક વીક થઈ જાય. ગયો જૂનું કેપેસિટર હોય એટલે બરી ગયું છે, અને ઓઇલ નીકળી ગયું ત્યાંથી પિનમાંથી. તો આનો એક જુગાડ કરવો જોઈએ નવાનો. હવે ये सब क्या देखना पड़ रहा है? ખુલી તો નાખ્યું. હવે કંઈક નવાનો જુગાડ કરી, નવો મગાવ લઈ હાલો ને. તો ફાઇનલી આપણે નવો કેપેસિટર આવી ગયું છે. નવું નકોર મગાવી લીધું ભાઈ. અટણ મેં 700નો ચાંદલો કરી નાખ્યો. જોઈ લ્યો, આ હવે આપણે ફિટિંગ કરવાનું છે. પાવરની પિન મારી દઈ પેલા. ઇનની પિન મારી દઈ અહીંયા. પિન ઢીલી થઈ ગઈ ભાઈ. હવે આઉટની મારી દઈ. ઇન આઉટ લાગી ગયું, બે ભેગું હોય ભાઈ. આ છે કમ્પ્રેશનમાં જાય છે આ છેડો. તો આ ફિટ થઈ ગયું આ રીતનું. આ રીતનો જો મારી દીધો. પિન નથી ભાઈ, પકડથી મારી દીધો છેડો ભાઈ. દેશી જુગાડીને જ કહેવાય. તો એમાં ટેપ વીટવી જો ભાઈ. આ બધું હવે પછી કર્યું. ટેપ વીટી દઈ. ટેપ વીટાઈ ગઈ ને કમ્પ્લીટ ફિટ કરી દીધો. તો હવે ચેક કરી લઈએ આપણે. તો ફાઇનલી હવે ભાઈ એસી ચાલુ આપણું થઈ ગયું. હવે આપણે નીંદર કરી લઈએ થોડી. જય દ્વારકાધીશ.